હાલ જ ખૂબ મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। ગાંધીનગરથી ગાંધીનગર ભાગેડુ લગ્ન પ્રથાનો મુદ્દો સચિવાલય પહોંચ્યો છે। પાટીદાર સમાજના યુવા આગેવાનોએ ગાંધીનગરમાં રજૂઆત કરી। નેશ બાંભણિયા, વરુણ પટેલ સહિત આગેવાનોએ રજૂઆત કરી। ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ પાટીદાર ચિંતન શિબિરમાં ચર્ચા થઈ હતી। ભાગેડુ લગ્ન પ્રથામાં સુધારો કરવા નાયબ મુખ્યપ્રધાન, કાયદા પ્રધાનને રજૂઆત। માતા પિતા સિક્યોર થાય તે પ્રકારે કાયદો બને। દિનેશ બાંભણિયા, દીકરી કે દીકરાના લગ્નની નોંધણી આધાર કાર્ડના સરનામાથી થાય। લગ્નના બોગસ રજીસ્ટ્રેશન કરાવનારાઓ સામે કાર્યવાહી થશે। વરુણ પટેલ, ગુનો દાખલ થયા બાદ તમામ આરોપીઓનો વરઘોડો નીકળશે। સરકારે આજે અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વસ્ત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે। મુખ્ય બાબત એ છે કે દીકરીના લગ્નની નોંધણી કે દીકરાના લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડના સરનામા ઉપર થાય। કોઈ પણ લગ્ન ચાહે હિન્દુ મેરેજ એક્ટમાં થાય કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં થાય, તેની નોંધણીના આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની સમય આપવામાં આવે, નોટિસ આપવામાં આવે। ફોજદારી ફરિયાદ દાખલ કરી દેવામાં આવશે। ફોજદારી ફરિયાદ દાખલ કરી અને લાગતા વળગતા સંબંધિત અધિકારીઓ અને તમામ આરોપીઓની ધરપકડ થઈ અને કાલના દિવસમાં એ આરોપીઓના વરઘોડા તમને ગુજરાતની પ્રજાને જોવા મળશે, જેથી કરીને ગુજરાતમાં મેરેજ રજિસ્ટ્રેશનમાં ભવિષ્યમાં કોઈ તકલીફ ઊભી ના થાય।